પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ દામોદાસ મોદીજીના આત્મનિર્ભર ભારતના સપનાને જોઈ તેનાથી પ્રેરાઈ એક યુવાન એટલો બધો ઉત્સાહિત થયો અને એટલી બધી મહેનત કરી કે આજે પ્રથમ વખત નવસારીમાં એકદમ લક્ઝરિયસ નવરાત્રિનું આયોજન આ છોકરાએ કરી નાખ્યું. 60,000 સ્ક્વેર ફૂટનો જર્મન પિલ્લરલેસ એન્ડ ટુ એન્ડ પિલ્લરલેસ ડોમ બનાવવાના છે અને 850 ટન એસીની સુવિધા આપવાના છે. ઓહો, એટલે જેથી ગરમી નહીં લાગે, ખેલૈયાને ગરમી નહીં લાગે. ફાયર સેફટીની સુવિધા બી રાખી છે. રનિંગ ફાયર એમ્બ્યુલન્સ દોડશે કશે પણ કંઈ પણ થાય તો. બીજું આખા ડોમમાં નો પિલરલેસ ડોમ. આટલા વખતથી અમે જે નવરાત્રિમાં જઈ રહેલા છીએ બધા, તો કોઈ બી ઓર્ગેનાઇઝરે આટલું ડિટેલમાં આવું આયોજન તો કરેલું જ નથી આટલા વખતથી. તો જે આટલો એક માઇનોર પોઈન્ટ જે આ લોકો જોઈ છે, સિક્યોરિટીના, સાઉન્ડના, ઓર્કેસ્ટ્રાના, અદ્ભુત છે. માં છોકરીઓની સુવિધાને લઈને આપણે બાઉન્સર પર ધ્યાન આપેલું છે. તો અમારા ફિમેલ બાઉન્સર પર ઘણા બધા અમે રાખ્યા છે. શું વાત કરો યાર. અને દરેક ખેલૈયાઓની બધી માંગોને ધ્યાનમાં રાખી લોકોને સારા ઇનામ આપવાના છે. ગરબાના મંડળો ની તો 20 જેવા ગ્રુપને મળેલા છે. દરેક ખેલૈયાઓ, કલાગુરુઓ, ખાલી સારું લગાડવા નહીં કહેતા, વાસ્તવિકતા પર વાસ્તવિકતા બોલવાની. લોકોને મળ્યા, એ લોકોના માઇનોર પોઈન્ટ પકડેલા છે કે અમને આ લોકોને બીજા ગ્રાઉન્ડમાં માન નથી મળતા, તો અહીંયા માન મળે છે. પ્લસ લાખોના ઇનામો. દીકરીઓ, બહેનો એટલે આપણા ઘરની લક્ષ્મીઓ, અને લક્ષ્મીનું તો માન સન્માન જળવાવું જ જોઈએ, એમની સુરક્ષા થવી જ જોઈએ. આપણે એમનું રક્ષણ કરશું તો એ આપણું રક્ષણ કરશે તેવું કામ છે. બસ જે માણસો આવ્યું અમારે ત્યાં, એને સારી રીતે નવરાત્રિ માણવાની છે અને સારી રીતે આ નવરાત્રિનો આનંદ લેવાનો છે. અમારે ઘેટા બકરાની જેમ અમારા ગ્રાઉન્ડની અંદર માણસો ભરવું પણ નથી. સાચી વાત છે, બરાબર. કારણ કે આજે કોઈક આવ્યો માણસ તો એને કાલે આવવાનું મન થાય. 2500 રૂપિયામાં 10 દિવસનો સિઝન પાસ આપણે આપવાના છે અને 400 રૂપિયા અમારા ડેઈલી પાસ. ખુલ્લામાં જ્યારે તમે રમો, અડધો કલાક રમો, 1 દિવસ 2 દિવસ પછી તમને પગમાં છાલા પડી જાય. ઓપન ગ્રાઉન્ડમાં રમો તો આપણે જે ફેસિલિટી પ્રોવાઈડ કરવાના તેના માટે ગ્રાઉન્ડ લેવલ સ્ટ્રોંગ હોવાથી આપણો બેઝ સ્ટ્રોંગ રહે છે. આખા લક્ઝરિયસ એસી ડોમમાં 70 કેમેરા આઈપી એડ્રેસવાળા લગાવીએ છીએ, એટલે એનાથી દીકરીઓની કે બેન કે મા દીકરીઓની એક પણ નાની જડ પણ પડશે કે કાનની બુટ્ટી પણ પડશે તો બી એ કેમેરામાં મળી જશે. પાર્કિંગ માટે આપણી પાસે અરેન્જ 3 પાર્કિંગ છે, 2 4 વ્હીલ માટે અને 1 2 વ્હીલ માટે. 100% ખૂબ સારો અને ખૂબ સરસ પ્રતિસાદ છે. અમે આ બાબતે ઘણા બધા દોઢિયા ક્લાસીસની બી મળ્યા છે કે જો એક વસ્તુ છે, દોઢિયા ક્લાસ જે ખરા બધા આપણું ગ્રાઉન્ડ જે ખરું, સમજો ખેલૈયાઓ આવે બરાબર, એનાથી શું છે, સુશોભિત થાય. પણ નવસારી પોલીસની જે ટીમ છે ને, જી પૂરો ભરોસો છે સાહેબ, બહુ સુપર્બ છે. ખૂબ કામગીરી બી જો, બસ મહિલા પોલીસ પણ અમે માંગી રહ્યા. તો તમે વિચારો ના, અહીંયાની સી ટીમ જે રીતના કામ કરે છે, અહીંયાની એસપીની જે દીર્ઘદ્રષ્ટિ છે, ડીવાયએસપી રાય સાહેબ હંમેશા આવા ફેસ્ટિવલની અંદર તો રાય સાહેબ તમામને સહકાર આપે છે. બહુ જ સુપર ઓફિસર છે અને એ બાબતે તો પોલીસ તો અમે પણ સાંભળ્યું છે. આ નવરાત્રિ ફક્ત ને ફક્ત મજા અને આનંદ કરવા માટે છે. અને સૌથી વિશેષ વાત કરું તો યુવાનો છે, બરાબર છે, મજા અને આનંદ. અમારો કન્સેપ્ટ એ છે, માં શક્તિની અમારે આરાધના કરાવી. વાહ. અને આઈપી એડ્રેસવાળા કેમેરા છે. આપણા ટોટલ ડોમ આઈપી એડ્રેસવાળા કેમેરાથી સુરક્ષિત છે. તો માં વેન્યુ મને બહુ ગમ્યું ભાઈ. આ વેન્યુ કોનું છે યાર? એ આપણે સંજયભાઈ વિવાંટા, સંજયભાઈ કાછિયાવાડી વાળા, બહુ સપોર્ટિવ માણસ. અરે ખૂબ પહેલા સહકાર. હું એમના વખાણ હું કરીશ, કારણ કે સંજયભાઈ કાછિયાવાડી નામ અને સંજયભાઈ કાછિયાવાડી કે બોસ, પહેલાં તો એમનું ડ્રેસિંગ તમે જોજો. એ માણસ એટલો અપ ટુ ડેટ ફરે અને ખરેખર યુવાનોને હંમેશા મદદ થાય. અને મારે પણ વાસ્તવિકતાના દર્શકોને બતાવવું છે કે યુવાનો, આજનો યુવાન શું કરી શકે, આટલી મોટી નવરાત્રિ કેમ ના સાચવી શકે. નમસ્કાર અને આભાર. વાસ્તવિકતા ન્યૂઝ એન્ડ સ્ટોરીઝના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને આજે જે આપણે વાત લઈને આવ્યા છે એ વાત છે નવરાત્રિની, મા અંબેની આરાધનાની. આમ તો તમે બધા થોડાક સરપ્રાઈઝ હશો કે નવરાત્રિનું પ્રમોશન થવાનું કે નવરાત્રિ વિશે રજનીશભાઈ વાત કરવાના, અને આવું તો કોઈ દિવસ થતું નથી. પરંતુ વાત આજે એટલા માટે કરવી છે કારણ કે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ દામોદાસ મોદીજીના આત્મનિર્ભર ભારતના સપનાને
જોઈ તેનાથી પ્રેરાઈ એક યુવાન એટલો બધો ઉત્સાહિત થયો અને એટલી બધી મહેનત કરી કે આજે પ્રથમ વખત નવસારીમાં એકદમ લક્ઝરિયસ નવરાત્રિનું આયોજન આ છોકરાએ કરી નાખ્યું. આયોજન ખૂબ જોરમાં ચાલુ છે અને એ દીકરાની ઉંમર ખાલી 25 વર્ષ છે. આપના ઘરની અંદર, આપની સોસાયટીઓમાં યુવાનોની જે ટોલી છે એ ટોલીમાંના કેટલાક યુવાનો ખરેખર ઇતિહાસ રચવા તરફ જતા રહે છે અને તેમાંનો જ કદાચ આ એક છે એવી લાક્ષણિકતા મને દેખાય અને વિચાર આવ્યો કે કેમ આવા યુવાનોને સપોર્ટ ના કરવો જોઈએ. તો હું તમને મળાવું છું નિલયભાઈ સાથે. આ નિલયભાઈ છે અને નિલયભાઈ નવસારીમાં આયોજન કરે છે અવસર નવરાત્રિનો. થોડુંક પહેલાં એમના વિશે જાણીએ અને પછી હું તમને કહું કે નવરાત્રિમાં આયોજન શું શું છે. નિલયભાઈ, થેન્ક્સ ફોર કમિંગ ઓન વાસ્તવિકતા. શું પ્લાન છે નવરાત્રિનું? પહેલાં નવસારી તમારી નવરાત્રિનું નામ શું છે એ જણાવો. કઈ રીતનું આયોજન છે? એસી ડોમ છે એમ કે એટલે લોકોને પરસેવો ઓછો પડશે, લોકો વધારે નાચશે. થોડુંક તમારું ઇન્ટ્રોડક્શન આપો અને પછી નવરાત્રિ વિશે કહો. હું નિલય શાહ, અવસર નવરાત્રિ રમઝટ 2024 આપણું નવરાત્રિનું ટાઇટલ છે અને આપણે ફૂલ્લી એસી ડોમ નવરાત્રિ નવસારીમાં સૌ પ્રથમ વખત લાવી રહ્યા છે. જેમાં આપણે 60,000 સ્ક્વેર ફૂટનો જર્મન પિલ્લરલેસ એન્ડ ટુ એન્ડ પિલ્લરલેસ ડોમ બનાવવાના છે અને 850 ટન એસીની સુવિધા આપવાના છે. ઓહો, એટલે જેથી ગરમી નહીં લાગે, ખેલૈયાને ગરમી નહીં લાગે. ઓકે, તો એસી ડોમનો કોન્સેપ્ટ કેમ મગજમાં આવ્યો? મારું એકચ્યુઅલ રહેવાનું સુરત છે અને હું ઘણી બધી નવરાત્રિઓમાં સુરત જતો હોઉં છું. તો 2 વર્ષથી હું વર્કઆઉટ કરતો હતો અને ત્યાર પછી ઘણા બધાના ગાઈડન્સ અને મારી બહેનનું કહેવું હતું કે ભાઈ આપણે આવું કરી શકીએ. તો એના કહેવાથી મેં સ્ટેપ લીધા કે આપણે કરી શકીએ અને વર્કઆઉટ કર્યું અને ચાલુ કર્યું. તો આજે અહીંયા તૈયારી પર પહોંચી ગયા છે. પણ ભાઈ આટલી નાની ઉંમરે આટલું મોટું સાહસ, બીક નહીં લાગી કે પડા બડા? તો ના, એવું નહીં. એવું નહીં. તમારી સાથે બીજા બી મિત્રો છે? હા, કોણ કોણ છે? ભાવિકભાઈ છે મારી જોડે, મારા મામા છે. હા, તુષારભાઈ શાહ જે નવસારીથી છે, ભાવિકભાઈ છે તે અમલસરથી છે અને એક શ્રેયલભાઈ કરીને છે એ પણ નવસારીથી છે. ઓકે, એટલે બધા અંડર 30 જ છે ને આ સાહસ કરી નાખ્યું. તો ફર્સ્ટ ઓફ ઓલ અભિનંદન કે તમે આ સાહસ કર્યું. હવે મને એ જણાવો કે હવે વાસ્તવિકતા ઓફિશિયલી એમનું ડિજિટલ મીડિયા પાર્ટનર બને છે અને એમની જે નવરાત્રિ જે છે, હું તો કહીશ કે પ્રીમિયમ નવરાત્રિ તમે વાસ્તવિકતાના ફેસબુક પેજ ઉપર નિહાળશો. પણ એ પહેલાં એ નિહાળો, તમને મારે અહીંયા બોલાવવાના છે તો અહીંયા જે સુવિધા છે તે બી આપણે એમને પૂછીએ. કારણ કે નવરાત્રિ બધે જ થાય છે, પરંતુ એક મિત્રનો મને ફોન આવ્યો અને એણે કીધું કે રજનીશભાઈ આટલી બધી ફેસિલિટીઝ તો કશે જોઈએ જ નથી એમ. ઇવન આ લોકોએ, મેં એ લોકોનો પ્લાન જોયો, ફાયર સેફટીની સુવિધા બી રાખી છે. રનિંગ ફાયર એમ્બ્યુલન્સ દોડશે કશે પણ કંઈ પણ થાય તો. બીજું આખા ડોમમાં નો પિલરલેસ ડોમ ને એ લોકોનું બેન્ડ બી સારું છે, ઓર્કેસ્ટ્રેશન સારું છે અને જે પ્લાન જોયો તે બહુ સુવિધાજનક છે. હવે મને સુવિધા જણાવો, શું શું છે એમ તમારે? આપણે નવસારીની જનતાને એસી લક્ઝરિયસ ડોમ આપવાના છે. એના સિવાય અરેન્જ પાર્કિંગ બધા માટે અને વેલે પાર્કિંગની સુવિધા બી રાખેલી છે આપણે. બરાબર. એના સિવાય વીઆઈપી લાઉન્જ, વુડન પ્લેટફોર્મ બનાવવાના છે આપણે. બરાબર. લોખંડના સ્ટ્રક્ચરની ઉપર 18 mm વુડન પ્લાય, એની ઉપર 8 mm નું હિટલોન અને એની ઉપર 3D કાર્પેટ. એ રીતનું આપણે ખેલૈયાઓ માટે કાર્પેટ અને બધાથી મેટ લેવલ, એકદમ ઇન્ટરનેશનલ લેવલનું મેટ લેવલ આપણે બનાવવાના છે. બરાબર. એના સિવાય આપણે ફાયર સેફટી તમને જણાવું તો આખા ડોમમાં ફાયર એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ દોડી શકે એવો આખો વે બનાવ્યો છે આપણે. એમ્બ્યુલન્સથી માંડીને ડૉક્ટરથી માંડીને બધી ટીમ. અને ખાસ આજના જમાનામાં જે થઈ રહ્યું છે બધું, એમાં છોકરીઓની સુવિધાને લઈને આપણે બાઉન્સર પર ધ્યાન આપેલું છે. તો અમારા ફિમેલ બાઉન્સર પર ઘણા બધા અમે રાખ્યા છે. શું વાત કરો યાર! અને આઈપી એડ્રેસવાળા કેમેરા છે. આપણા ટોટલ ડોમ આઈપી એડ્રેસવાળા કેમેરાથી સુરક્ષિત છે. કેટલા કેમેરા લાગવાના? આપણા ડોમમાં 70 થી 80 કેમેરા લાગશે. અને આ ફિમેલ બાઉન્સર મૂકવાનો ખ્યાલ કેવી રીતના આવ્યો? ફિમેલ બાઉન્સર આ કલકત્તાનો કેસ થયો એક, અને એના જેવા બીજા ઘણા બધા હમણાં તાજેતરમાં થયું. તો આપણે ત્યાં આપણી નવરાત્રિમાં, આપણા ફંક્શનમાં આવીને કોઈ છોકરી સાથે કંઈ એવી દુર્ઘટના ન બને એના માટે અમે ફિમેલ બાઉન્સર પર ખાસ ધ્યાન આપ્યું છે. એટલી મોટી દુર્ઘટના તો નહીં જ થાય, પણ છેડતી પણ ના થાય. હા. અને
નવરાત્રિ એટલે તો દુર્ગા શક્તિની વાત હોય છે. આપણા ઘરની દીકરીઓ બહેનો એટલે આપણા ઘરની લક્ષ્મીઓ, અને લક્ષ્મીનું તો માન સન્માન જળવાવું જ જોઈએ, એમની સુરક્ષા થવી જ જોઈએ. આપણે એમનું રક્ષણ કરશું તો એ આપણું રક્ષણ કરશે તેવું કામ છે. બીજી એક વાત એ પૂછવાની હતી. હવે આટલી મોટી નવરાત્રિ કરવાના તો ઘણા બધા તમારા જેવા યુવાનો હશે જેમ કહેતો હશે કે ભાઈ આટલી મોટી નવરાત્રિ છે તો મેં મારા કંઈ ધંધાનું બ્રેન્ડિંગ ત્યાં કરું, કે હું કંઈ સ્ટોલ ત્યાંથી લઈ લઉં, કે કંઈ સારી વસ્તુ વેચું ને લોકોને સારી વસ્તુ પૂરી પાડું. તો આ લોકોના માટે કંઈ આયોજન પ્લાનિંગ આપણે મારી પૂરી નવરાત્રિમાં કશે પણ વિનાઇલ બેનર નથી. બ્રાન્ડિંગ માટે ડિજિટલ બ્રાન્ડિંગ અમે 1500 થી 1700 ફૂટની LED વોલ પર બધાનું બ્રાન્ડિંગ કરવાના છે. અને ફૂડ કોર્ટની વાત કરું તો બધી પ્રીમિયમ બ્રાન્ડ જોડે આપણે કોલેબ કર્યું છે અને એ લોકોને ફૂડ કોર્ટમાં સ્ટોલ પણ લોકલ ફોર લોકલને બી ચાન્સ આપજો. લોકલ ફોર બધા બ્રાન્ડ લોકલ ફોર વોકલ છે અને પ્રીમિયમ હાઇજીનની એકદમ ધ્યાન રાખીને આ સ્ટોલ આપવામાં આવેલા છે. ઓકે. હવે સીઝન પાસ અમારા ના તો 2500 રૂપિયામાં 10 દિવસનો સીઝન પાસ આપણે આપવાના છે અને 400 રૂપિયા અમારા ડેઇલી પાસના છે. હવે યાર નવસારીમાં જનરલી યાર 500,000 રૂપિયાનો પાસ હોય છે. ખરેખર વાસ્તવિકતા છે એટલે વાસ્તવિકતા વાત કરો. તમને અમે 2500 રૂપિયા કેમ આપીએ? 2500 રૂપિયાની સામે અમે ઘણી બધી ફેસિલિટી આપવાના છે. જેમ હું જણાવી ગયો તેમ ઇન્ટરનેશનલ લેવલનું મેટ આપવાના, એસી ડોમ આપવાના. એસી ડોમ આપવાના તો 2500 રૂપિયા એ માર્કેટને ધ્યાનમાં લઈને કરેલી પ્રાઇસ છે. એનું કદાચ તમે ડિવાઈડ કરશો તો મેં સાંભળ્યું કે યુનાઇટેડ વેમાં તો વધારે હોય છે, એના કરતાં તો બહુ ઓછું હોય છે. અને યુનાઇટેડ વેમાં તો એસી ડોમ બી નથી હોતો કદાચ એમ. તો હા, એટલે કાઇન્ડ ઓફ એમ જોવા જાય તો 400-500 રૂપિયા એક દિવસ, 400-500 પણ નહીં થાય, 250 રૂપિયા લગભગ એક દિવસના થાય. અને આ તો બહુ જ નજીવી પ્રાઇસ કહેવાય. જો આટલી પ્રીમિયમ લક્ઝરી સિક્યુરિટી સાથે તમામ રીતના સાઉન્ડ સિસ્ટમો અને મેટ ફ્લોર છે, બરાબર છે, એસી ડોમ છે, ખાવા પીવાની ટોટલ હાઇજીનવાળી વસ્તુઓ મળવાની છે, સિક્યુરિટીમાં મહિલાઓ બાઉન્સર પણ રહેશે, એટલે આપણી દીકરીની સિક્યુરિટી થવાની છે. પોલીસ બંદોબસ્ત માંગ્યો છે કે નથી ભાઈ? પોલીસ બંદોબસ્ત એ પણ મેલ અને ફિમેલ બંને પોલીસ બંદોબસ્ત આપણે ત્યાં ડોમમાં હાજર રહેશે. અને આ ભાઈને પૂછીશ, તમારા ભાવિકભાઈને. ભાવિકભાઈ, તમને આવ્યો ત્યારથી જોયો તો તમે ગ્રાઉન્ડ લેવલ કરાવતા છે અને કંઈ ને કંઈ દોડધામ જ કરતા છે. સાચી વાત છે તમારી. આજે ગ્રાઉન્ડ લેવલ એક વસ્તુ એવી છે કે જે આજે આપણા માટે બહુ મહત્ત્વની વસ્તુ છે. ગ્રાઉન્ડ લેવલ તમારું સારું હશે તો તમે ખેલૈયાઓને સારી વસ્તુ ડિલિવર કરશો. આપણે જેમ કે જોઈએ આપણું ગ્રાઉન્ડ જો મજબૂત હોય તો એના ઉપર આપણું જો પ્લેટફોર્મ મજબૂત હોય તો જે રમવાના છોકરા છોકરીઓ તે લોકોને જરાક પણ તકલીફ નહીં આવે. આપણે જેમ કે એમ નિલયભાઈએ તમને કીધું જ છે કે આપણે નીચે હીટલોન સ્ટ્રક્ચર ઊભું કરવાનું, એના પર હીટલોન ને એના પર 3D કાર્પેટ. આજે તમે ખુલ્લામાં જ્યારે તમે રમો અડધો કલાક રમો, એક દિવસ 2 દિવસ પછી તમને પગમાં છાલા પડી જાય ઓપન ગ્રાઉન્ડમાં રમો તો. આપણે જે ફેસિલિટી પ્રોવાઈડ કરવાના તેના માટે ગ્રાઉન્ડ લેવલ સ્ટ્રોંગ હોવાથી આપણો બેઝ સ્ટ્રોંગ રહી છે. એના માટે જે ખેલૈયાઓ રમવાના તે લોકોની હેલ્થ પણ ખરાબ ન થાય. આજે સમજો 9 દિવસ નવરાત્રી રહીમાં જો પગમાં કંઈ થયું, હાથમાં કંઈ થયું, રમતા રમતા પૈડા મૂક્યા, ખાડાના લીધે પૈડા મૂક્યા તો પણ શરીરને નુકસાન ન થાય. આજે આપણે જે રીતનું ગ્રાઉન્ડ લેવલ આપણે હર્ડ કરીએ છીએ તે રીતે, એટલે આપણે ગ્રાઉન્ડ લેવલનું ખાસ ધ્યાન રાખ્યું છે આ બાબતે. ઓકે. અને હવે કદાચ મારી ભીડ હોય, હા બરાબર, દરેક માણસ સરખા નહીં હોય. સાચી વાત છે. ચોર બી પ્રવેશી શકે. સાચી વાત છે. મારો ફોન ચોરાય, અથવા કોઈને મારો ફોન મળી જાય, મારો પાકીટ પડી ગયું એને કોઈને મળે, તો પછી એ બધો સંપર્ક કેવી રીતના કરવો? આપણે કેમ કે આમાં કેવું હોય છે, નવરાત્રિમાં જનરલી મારા અનુભવ એવા રહ્યા છે કે ઘણી વખત કેવું કે 1-2 વખત કોઈ અનાઉન્સ કરી દે પણ તેને પણ બહુ વાર લાગે, ત્યાં સુધી તો ચોર કદાચ જતો રહે. ધારો કે હવે મારો ફોન ચોરાયો અને મને તાત્કાલિક ખબર પડી, તો કોઈ એવું કાઉન્ટર કે એવી કોઈ જગ્યા છે જ્યાં તાત્કાલિક ધોરણે જણાવી શકો? આખા લક્ઝરિયસ એસી ડોમમાં 70 કેમેરા IP એડ્રેસ વાળા લગાવીએ છીએ, એટલે એનાથી દીકરીઓની કે બેન કે માં દીકરીઓની એક પણ નાની જડ પણ પડશે કે કાનની બુટ્ટી પણ પડશે તો બી એ કેમેરામાં મળી જશે. પ્લસ સેકન્ડરી થિંગ, આપણે એક લોસ્ટ એન્ડ ફાઉન્ડનું આખું એક કેબિન રાખ્યું છે. લોસ્ટ એન્ડ ફાઉન્ડ એટલે તમારી કંઈ પણ વસ્તુ ખોવાઈ જાય તો તમારે એ કેબિન પર જઈને સંપર્ક કરવાનો, તમારી ટોટલ વસ્તુ ખોવાયેલી વસ્તુ તમને ત્યાંથી મળી જશે. સેકન્ડરી થિંગ, તમે કીધું કે ચોરને બધા, એના માટે આપણે બાઉન્સર પણ છે અને સિક્યુરિટી પણ છે. પ્લસ આપણા કેમેરા એટલા હાઈટેક છે કે એનું ફેસ ડિટેક્શન 100% આપણને મળી જાય તેવી સિક્યુરિટી રાખી છે આપણે. ઓકે. ને આપણી પાસે પોલીસ બંદોબસ્ત પણ છે જ, જે આપણને સાથ સહકાર આપશે 9 દિવસ. આપણે એવી માંગણી કરી છે એમ.
એટલે આપણને પૂરેપૂરો વિશ્વાસ છે આપણી ગુજરાત પોલીસ પર કે તે આપણને 100% સહજ સરકાર આપશે ને આપણને કોઓપરેટ થશે. ચાલો ગ્રાઉન્ડ બાઉન્ડની વાત થઈ ગઈ. અહીંયાનું પબ્લિક તો સંગીત પ્રિય છે ભાઈ. પછી ઓર્કેસ્ટ્રેશનમાં પછી આપણી પાસે આપણી નવરાત્રિમાં સાઉથ ગુજરાતનું મોસ્ટ ફેમસ બેન્ડ યુફોરિયા બેન્ડ, અને એની અંદર સિંગરની વાત કરું તો અમારા 4 લીડ સિંગર છે. હિમલભાઈ પટેલ, પ્રતિષ્ઠાબેન વાઘેલા, સાગરભાઈ ભટ્ટ અને વિધિબેન ઇટાલિયા. આ 4 વોકલિસ્ટ એકદમ ગુજરાતના ટોપ મોસ્ટ વોકલિસ્ટ છે. અને એના સિવાય આપણે 1 ઓક્ટોબરે પ્રી નવરાત્રિ કરી રહ્યા છે. એમાં ઉમેશભાઈ બારોટ આવી રહ્યા છે. શું વાત છે, અરે વાહ. એટલે ઓર્કેસ્ટ્રેશન બી જોરદાર એવાનો, સિંગરો આટલા સારા છે. તો કેટલાક લોકો હશે ટીમમાં ઓર્કેસ્ટ્રાની? અમારી આખી ઓર્કેસ્ટ્રાની ટીમમાં 23 જણની ટીમ છે. અને મ્યુઝિક સિસ્ટમની તમને વાત કરું ભાઈ, હા, મ્યુઝિક સિસ્ટમમાં તમને કહેવાનો હતો કે યાર આજના જમાનામાં છે ને ઘણા લોકો ક્વોલિટી છોડીને લાઉડનેસ પર વધારે ધ્યાન આપે કે એટલે એ થોડુંક આપણે ધ્વનિ પ્રદૂષણ બી અટકાવવું જોઈએ. એટલે ક્લીન મ્યુઝિક વાગે, સારું વાગે, સારી ક્વોલિટીના સ્પીકર્સ હોય તો શું એ પ્રોબ્લેમ ના થાય તેવું કંઈ વ્યવસ્થા કરજો ભાઈ. એના માટે આપણે એકદમ બેસ્ટ ક્વોલિટીના JBL બ્રાન્ડ બધાને મ્યુઝિક માટે ખબર જ હશે. અને JBL વર્ટેક્સને આપણે 48 સ્પીકર એની આખી વ્યવસ્થા રાખેલી. ઇનફ થઈ રહેશે? પાર્કિંગ માટે શું કરવાનું પછી? પાર્કિંગ માટે આપણી પાસે અરેન્જ 3 પાર્કિંગ છે, 2 4 વ્હીલ માટે અને 1 2 વ્હીલ માટે. ઓકે. જેથી કરીને કોઈ બી ખેલૈયાને કે જોવા આવનારા લોકોને પાર્કિંગ માટે તકલીફ નહીં પડે. ઓકે. તો શું લાગે આત્મનિર્ભર ભારતનું બનવાનું આ તમારું સપનું, આ ઇવેન્ટ ને અત્યારે પ્રતિસાદ જે મળતો છે, વાસ્તવિકતા પર આવ્યા પછી વધારે મળશે, અમે તમને ગેરંટી આપીએ. શું લાગે છે આ સપનું કેવું સાકાર સાકાર થશે? માતાજીના આશીર્વાદ છે. અને અમારો એવો કંઈ આત્મનિર્ભર ભારતમાં પણ કમાઈ લેવાનો ફોકસ નથી. નવસારીને કંઈ એકદમ સારું સર્વ કરીએ. જે નવસારીના લોકો છે, સુરત રમવા જાય છે નવરાત્રિ, એ લોકો માટે સારું સર્વ કરીએ. અને અમે અમારા જે અવસર ઇવેન્ટનું બ્રાન્ડ છે એને આગળ વધારીએ. આ 2 મિત્રો તો ઠીક, પણ હું અહીંયા આવ્યો ત્યારે એક ભાઈને જોયા, સુપર ગ્રાઉન્ડ ટુ અર્થ માણસ. એને મેં પૂછ્યું કે ભાઈ ચાલો તમારી સામે જ પૂછું, ભાઈ અહીંયા આવો જરાક, અહીંયા 2 મિનિટ આપો, માઇક આપજો એમને. આવો 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 જો આ માઇક લગાવી દો પહેલાં તમે. મેં તો નામ બી નથી પૂછ્યું, સોરી. તમારું નામ શું? તુષાર શાહ. હું આવ્યો અને આ ભાઈ એ એટલા બધા ડાઉન ટુ અર્થ માણસ છે. ખરેખર એ ઓર્ગેનાઇઝર છે, ખરેખર શીખવું જોઈએ. ઓર્ગેનાઇઝર છે, પણ પહેલાં કહે ને કે 1 રૂપિયાનું એટીટ્યૂડ નહીં, કંઈ નહીં, એમ એકદમ સિમ્પલ સોબર. એમને પૂછ્યું ભાઈ શું કેટલું ક્રાઉડ આવવાની તમને એક્સપેક્ટેશન છે? હું જવાબ સાંભળીને ચમકી ગયો. કેટલું કીધું તમે? અમને આ વર્ષે આશા રાખીએ છીએ ઓછામાં ઓછું 4000 માણસ અમને મળવું જોઈએ. માતાજીની મહેર છે, બરાબર છે. અને જે રીતે કામ કરી રહ્યા છે અમારી ટીમ, અવસર જે રીતે કામ કરે છે, જેમ આપણે નિલયભાઈ સાથે વાત કરી, ભાવિકભાઈ સાથે વાત કરી, એમ એક શ્રેયલભાઈ શાહ પણ છે. અમે બધા જે રીતે કામ કરી રહ્યા છે ને 100% ખૂબ સારો અને ખૂબ સરસ પ્રતિસાદ છે. અમે આ બાબતે ઘણા બધા દોઢિયા ક્લાસીસની બી મળ્યા છે, તો એમાંથી બી ખૂબ સારો રિસ્પોન્સ છે. રજનીશભાઈ, તો રજનીશભાઈ તમને એક વસ્તુ કહું, આપે સવાલ નિલયભાઈને કર્યો કે ભાઈ 2500 રૂપિયા નવસારી છે, બરાબર. આપનો સવાલ 100% છે, બરાબર. પણ એમાં એક વાત મારે નાની કહેવી છે. જો 10 દિવસની અંદર 2500 રૂપિયા તમે ગણો તો એક દિવસના 250 રૂપિયા થાય છે, બરાબર. એની સામે જે કામ કરી રહ્યા છે અને જે કામ આપી રહ્યા છે, જે નવસારીની પબ્લિકને પીરસવું છે, એનાથી 100% અમને અમારી પર અને અમારા ઓર્ગેનાઇઝેશન પર પૂરેપૂરો ભરોસો છે કે અમને 100% નવસારીનું પબ્લિક અમને 100% સહકાર આપશે જ આપશે. કારણ કે જે રીતના જેમ આપને કીધું, અમે જે સાઉન્ડ સિસ્ટમ લગાડવાના છે, અમારા 20 બેઝ અને 20 ટોપ ફ્રન્ટમાં રહેશે, બરાબર. 8 ડિલે અને 8 ટોપ પાછળમાં રહેશે, બરાબર. અને જે સાઉન્ડ સિસ્ટમ છે એકદમ પ્રીમિયમ અને સુપિરિયર ક્વોલિટીની છે. એ મેં જોયું, તમારો પ્લાન બી મેં જોયો ને. અને ખાસ તો જનતાને એ કહેવું છે કે તમે આવી મોટી નવરાત્રિની વાત કરશો ને ત્યારે
વાતો થાય 25,000 લોકો આવ્યા ને 40,000 ને 50,000. આ માણસે સિમ્પલી કહી દીધું ભાઈ મને 4,000 4 થી 5,000 માણસ જોઈએ છે અમને. શાંતિથી નવરાત્રી બસ ખૂબ સરસ. જે માણસો આવ્યો અમારે ત્યાં એને સારી રીતે નવરાત્રી માણવાની છે અને સારી રીતે આ નવરાત્રીનો આનંદ લેવાનો છે. અમારે ઘેટા બકરાની જેમ અમારા ગ્રાઉન્ડની અંદર માણસો ભરવું પણ નથી. સાચી વાત છે. બરાબર. કારણ કે આજે કોઈક આવ્યો માણસ તો એને કાલે આવવાનું મન થાય. એ રીતે કામ કરવું છે. મન થાય. હવે આપણા તો છે ને સમાજમાં ઘણીવાર દૂષણો હોય, આવી જાય તો મોઢા પર તો લખેલું નહીં હોય. સાચી વાત છે. કોઈ જો કોઈ દીકરી સાથે છેડતી કરે કે આવું કંઈ કરે તો એના વિરુદ્ધ કેવી કાર્યવાહી થશે? સાહેબ અમે જે બાઉન્સરોને અમે ટાઈપ કર્યા છે એમને કીધું છે કે ગ્રાઉન્ડની અંદર કોઈ પણ વ્યક્તિ સાથે, કોઈ પણ બેન દીકરીઓ સાથે જરા પણ આમ તેમ થાય તો તમે પ્રેમથી એ ભાઈને પહેલાં તો બહાર કાઢીને મૂકી દો. બરાબર. એમને આપણે હાથ લગાડવાનો કે એ નથી. એમણે ભૂલ કરી છે, ભૂલ આપણે નથી કરવાની. કાયદાની જોગવાઈ મુજબ જે થવાનું હોય તે. હા, પોલીસ છે, પોલીસનો બંદોબસ્ત બી અમે માંગ્યો જ છે. બરાબર છે. એને સીધા એ ભાઈને કે કોઈ પણ વ્યક્તિને બહાર કાઢી અને સીધો એમને અમે પોલીસના હવાલે આપી દઈશું. અહીંયા આવીને કોઈ પણ જો મગજમારી થઈ તો અમે બંદોબસ્ત માંગી જ રહ્યા છે. બરાબર. અને સહકાર અમને મળશે. ઇવન તો રજનીશભાઈ અમે પોલીસ માટે બી એવું વિચારીએ છીએ કે જેન્ટ્સ એટલે ફિમેલ આપણને કોન્સ્ટેબલ પણ મળે અધિકારી. તો જો અમારી જો તમને ખોટી વાત નહીં કરીશ પણ નવસારી પોલીસની જે ટીમ છે ને જી પૂરો ભરોસો છે સાહેબ. બહુ સુપર્બ છે. ઇવન મહિલા કામગીરી બી જો બસ મહિલા પોલીસ પણ અમે માંગી રહ્યા તો તમે વિચારો ના અહીંયાની સી ટીમ જે રીતના કામ કરે છે, અહીંયાની એસપીની જે દીર્ઘદ્રષ્ટિ છે, ડીવાયએસપી રાય સાહેબ હંમેશા આવા ફેસ્ટિવલની અંદર તો રાય સાહેબ તમામને સહકાર આપે છે. બહુ જ સુપર ઓફિસર છે અને એ બાબતે તો પોલીસ તો અમે પણ સાંભળ્યું છે. અને એક વસ્તુ સારી ગમી આ ભાઈની કે એમણે કીધું કે અમારો બાઉન્સર શાંતિથી અને ઉચકીને પ્રેમ ભાવથી એને પોલીસને સોંપી 100%. અમારે કાયદો હાથમાં લેવાનો આવતો નથી. એટલે આવા દૂષણ હોય તેણે તો પહેલા અહીંયા આવું નહીં એમ કે તો ચાલે 100%. અને આવશે આ નવરાત્રી ફક્ત ને ફક્ત મજા અને આનંદ કરવા માટે છે. અને સૌથી વિશેષ વાત કરું તો યુવાનો છે, બરાબર છે, મજા અને આનંદ. અમારો કન્સેપ્ટ એ છે માં શક્તિની અમારે આરાધના કરાવવી. વાહ. માં શક્તિની આરાધના કરાવી છે અને આમાંથી કમાઈ લેવું તમને નિલયભાઈ કહી ગયા એવી કોઈ ગણતરી નથી. અમે ઘણો સારો એવો હિસ્સો રજનીશભાઈ કરીને બતાવીશું. અમારે ચેરિટી બી કરવી છે. હા, એટલે જો 100% આપણે મા દુર્ગાના નામે અવસર કરીએ છીએ 100%. ફિમેલ્સ માટે, બાળકી વિદ્યાર્થીનીઓ માટે કંઈ થાય એવું કંઈ કરજો તમે કમાવ તો 100%. આપ બોલી ગયા, અમારા દિલમાં હતું ને આપ બોલી ગયા. આ જ વસ્તુ છે રજનીશભાઈ. તો બહુ સરસ આયોજન છે. બીજા બી એક વ્યક્તિ સાથે તમને આજે મળાવી જ દઉં, કારણ કે આ નવસારીમાં નવરાત્રિ શરૂ થયેલી ને ત્યારથી એ માણસ ખેલૈયો છે અને એ માણસને પણ અહીંયાનું આયોજન ગમ્યું. ભાઈ આવો આ બાજુ જરાક. મારા તો ખૂબ જૂના મિત્ર છે અને મને ખબર છે લગભગ વિજલપુરની અંદર 1500-2000 રૂપિયાના દુકાનના ભાડાથી એ માણસે શરૂઆત કરેલી. પહેલાં એ હીરા ઘસતો હતો, એ પહેલાં મારી હાથે સ્કૂલમાં હતો અને આજે એનું નામ સાંભળીને લોકો કહે કે ભાઈ. આ નિતેશભાઈ છે, ખૂબ સારા ટેટુ આર્ટિસ્ટ અને ગરબાના 1 નંબરના ખેલૈયા. નિતેશભાઈ, તમે અમને કીધેલું થોડાક દિવસ પહેલાં કે ભાઈ બહુ સારી ફેસિલિટી સાથે આ પ્રોગ્રામ આવે છે. મને કહેવો કે તમને શું ગમ્યું અહીંયા વધારે? યસ, આટલા વખતથી અમે જે નવરાત્રિમાં જઈ રહેલા છીએ બધા, તો કોઈ બી ઓર્ગેનાઇઝરે આટલું ડિટેલમાં આવું આયોજન તો કરેલું જ નથી આટલા વખતથી. તો જે આટલો એક માઇનર પોઈન્ટ જે આ લોકો જોઈ છે, સિક્યોરિટીના, સાઉન્ડના, ઓર્કેસ્ટ્રાના, અદ્ભુત છે. હું તો છેલ્લા 15-20 દિવસથી એમની સાથે એસોસિએટ છું. માઇનર પોઈન્ટ અમે જે કીધા તે બધા ધ્યાનમાં રાખીને લોકોએ અમારા માન્ય ગણેલા છે. એમ બરાબર. જી. અને એમ કેવું છું એટલે તમને તો બધી જગ્યાએથી ઇન્વિટેશન હોય યાર, તમે એટ્રેક્ટ થઈ ગયા એટલે કંઈ એવી યુનિક વસ્તુ તો અહીંયા દેખાઈ જશે. અને તમે પછી એટલે વાત કરતાં કીધું કે ભાઈ એ લોકોનું એક્સપેક્ટેડ ક્રાઉડ બહુ ઓછું છે એટલે સ્પેસિંગ મળશે, કોઈ સિક્યુરિટી ફિમેલ છે એવું તમે કીધું ને એટલે બહુ ટોટલ સેફટી બાબતે તમે વાત કરી. આ પોઈન્ટમાં બીજું શું વધારે કહી શકો? એમને કેવું છે કે કમાઈ નથી લેવું,
બસ જનતાને પીરસવું છે સારું કે જે લોકો અહીંયાથી નવસારીથી સુરત સુધી જાય છે તે સારા સારા ઓર્ગેનાઇઝેશન અહીંયા લાવવા છે કે લોકો આટલું દૂર નહીં જવું પડે બહુ ઓછી કિંમતમાં આપે છે આ લોકો તો 2500 કીધું 3500 બી ઓછા કહેવાય એમ રાખવું જ જોઈએ એમ જે પ્રમાણે લોકો ફેસિલિટી આપવાના છે અને દરેક ખેલૈયાઓની બધી માંગોને ધ્યાનમાં રાખી લોકોને સારા સારા ઇનામ એટલે આ આપવાના લોકો છે તો ગરબાના મંડળો ની તો 20 જેવા ગ્રુપને મળેલા છે દરેક ખેલૈયાઓ કલાગુરુઓ ખાલી સારું લગાડવા નહીં કહેતા જે વાસ્તવિકતા પર વાસ્તવિકતા જ બોલવાની લોકોને મળ્યા એ લોકોના માઇનર પોઈન્ટ પકડેલા છે કે અમને આ લોકોને બીજા ગ્રાઉન્ડમાં માન નથી મળતા તો અહીંયા માન મળે છે પ્લસ લાખોના ઇનામો એ લોકો એવરી ડે આપવાના છે હા સરસ લાખોના એટલે ભાઈ 5-1 લાખના ખરા કે હું તમને કહેવા માંગુ તો આપણું પહેલું ગિફ્ટ જે છે તે ગોલ્ડ થી ચાલુ થાય છે ઓ માં આપણે બેન અને દીકરાઓ બંને લેડીઝ અને જેન્ટ્સ માટે આપણે ગોલ્ડનું ગિફ્ટિંગ રાખ્યું છે કેટલા કેરેટ એ બી કેવું 24 કેરેટ ઓહો હો વાહ આ વાણિયા લોકો બહુ ખતરનાક હોય ભાઈ હા પછી ને આપણે એવું નથી કે આ જે તમે એમણે કીધું આપણે કમાઈ લેવાની કોઈ વૃત્તિ નથી આપણે ચેરિટી પણ કરવી છે આપણું એવું સપનું છે કે આજે દિવ્યાંગો લોકો જે છે આપણા અહીંયાના લોકો તેને પણ આપણે એક દિવસ બોલાવી ને એ લોકોને આ આનંદ જુમાડવો છે કે કેવી વસ્તુ થાય છે આજે દુનિયામાં તે લોકો શું કામ બાકી રહી જાય બરાબર કુદરતના લીધે એ લોકોને કંઈ ઓછું વધતું મળ્યું હશે પણ આજે આપણે જેટલું વધારે આપી શકીએ તેના પર આપણે ફોકસ કરીએ ઓકે એમ હવે ભાઈ અમારી તો સ્વાદપ્રિય જનતા છે તમે ખાલી જૈન ફૂડ નહીં રાખતા ભાઈ ના બરાબર કોઈ કાંદાવાળી ફ્રેન્કી બેન્કી ખાવી હોય તો ખાઈ શકે એવી વ્યવસ્થા રાખજો રેગ્યુલર અને જૈન ફૂડ બંનેની પૂરેપૂરી વ્યવસ્થા રાખેલી કિચનમાં હાઇજીન મેન્ટેન થવું જોઈએ હું તો બેડ ખાવાનું હોય ને તો હું એનો બહુ વિરોધી છું ભાઈ પછી એક બ્રાન્ડ સાથે અમારા જે એમઓયુ થયા તો એ બધાને પણ કીધું છે કે તમે ક્વોલિટી બાબતે એકદમ હાઇજીન તમે એકદમ બરાબર પ્રોપર તમે ફોલો કરજો ગમે ત્યારે તમારે ત્યાં ફૂડ ઇન્સ્પેક્ટર આવી શકે છે અને અમારી નવરાત્રિ અને આપના સ્ટોલનું બંનેનું નામ નહીં ખરાબ થાય એ રીતનું તમે કામ કરજો હવે ભાઈ મેં તમને એ પૂછતો હતો કે નવરાત્રિ રમવા તો મમ્મીઓ બી આવે જી પપ્પાઓ બી આવે ને હવે અમુક મારી દીકરી 4 વર્ષની છે જી મારે રમવું હોય તો દીકરીઓ માટે કંઈ પ્લેઇંગ એરિયા બેરિયા કંઈ ગોઠવ્યું છે ખરું? હા કેમ નહીં અને તમને આ 2 જણે કીધું નહીં આપણી એવી ઈચ્છા છે કે 7 વર્ષ સુધીની દીકરીઓ કે દીકરાઓ એનો આપણે ચાર્જ નથી રાખવો અરે વાહ એ પછી તાળી દોઢિયા ક્લાસ સાથે અમે ઘણા બધા મળ્યા અને ઘણી બધી વાતચીતો થઈ તો 7 વર્ષની જે ઉંમર ખરીને ત્યાં સુધી અમારે ફી નથી જોઈતી આ દોઢિયા ક્લાસ વાળાને મળવાનો પાછળનો વિચાર શું હતો એનો વિચાર એ હતો કે જો એક વસ્તુ છે દોઢિયા ક્લાસ જે ખરા બધા આપણું ગ્રાઉન્ડ જે ખરું સમજો ખેલૈયાઓ આવે બરાબર એનાથી શું છે સુશોભિત થાય બરાબર સૌથી મોટી વસ્તુ એ અને એ લોકોની જે કળા છે કે એ લોકોના આર્ટ છે એ જોઈ અને નવસારીને બી કંઈક નવું દેખાય તો પણ એ બધે 7 વર્ષના જે છોકરા હોય નાની નાની ઢીંગલીઓ હોય એ લોકો જો ડ્રેસ બેસ પહેરીને રમે તો કઈ મોમેન્ટો કઈ આપજો ભાઈ અમે તમને કહીએ ના છીએ જો વાણિયા છે ને અમુક વખત કચાસ બહુ કરે નહીં સાચી આપની વાત સાચી છે પણ રજનીશભાઈ પણ જરૂરી જગ્યા જ કરે 100% અમારે એ બાબતનું બી પૂરેપૂરું અમે ધ્યાન રાખીશું ગિફ્ટિંગની બી વાત કરું ખૂબ સારું ગિફ્ટિંગ બી અમે બહુ સારા ગિફ્ટિંગના પ્લાનિંગમાં છે ખૂબ સારું તમને એક નોર્મલ શરૂઆત તો ગિફ્ટિંગની કહી દીધી બરાબર અમારો અંત જે છે ને ગિફ્ટિંગનો લગભગ અમારી એવી ગણતરી છે કે જેન્ટ્સ અને લેડીઝ રોજની 18 કે 20 જેવી ગિફ્ટ અમે આપશું ઓહો બંને કેટેગરી wise. હા એટલે જેન્ટ્સ અને લેડીઝ નીતેશભાઈ આપણે જેન્ટ્સ અને લેડીઝ કેટેગરી વાઇઝ આવે ને ગિફ્ટિંગ હા એજ વાઇઝ અને કેટેગરી વાઇઝ હા કે ભાઈ 9-10 ગિફ્ટ જેન્ટ્સમાં જશે 9-10 ગિફ્ટ લેડીઝોમાં જશે દીકરીઓમાં જશે બરાબર આ રીતનો પ્લાનિંગ છે આપણો આખો અને આપે જેમ કીધું એ પણ ખરું આ સિવાય આકર્ષક લકી ડ્રો છે બરાબર રોજના બમ્પર ડ્રો છે બરાબર આ રીતનું બધું આયોજન છે તો ભાઈ ખૂબ સરસ પ્લાનિંગ અને તમે જોઈ શકો પહેલાં તો આ વેન્યુ મને બહુ ગમ્યું ભાઈ આ વેન્યુ કોનું છે યાર એ આપણે સંજયભાઈ વિવાંટા ઓહો સંજયભાઈ કાછિયાવાડી વાળા બહુ સપોર્ટિવ માણસ અરે પહેલા હું એમના વખાણ હું કરીશ કારણ કે સંજયભાઈ કાછિયાવાડી નામ અને સંજયભાઈ કાછિયાવાડી કહે ને જી બોસ પહેલાં તો એમનું ડ્રેસિંગ તમે જોજો એ માણસ એટલો અપ ટુ ડેટ ફરે અને ખરેખર યુવાનોને હંમેશા મદદ થાય તમારા ઘરે રાત્રે 12 વાગે 2 વાગે કોઈ દવાખાનું આવ્યું અને કોઈ નહીં મળે તો સંજયભાઈને ફોન કરી દેજો તમારી મદદ થઈ જશે
પણ જેન્યુન મદદ હોવી જોઈએ તો હા. એટલે બહુ સારા માણસ છે અને સંજયભાઈ શાહને સંજયભાઈ પટેલ. કાછાવાડી, હા કાછાવાડી વાળા જે પટેલ, એમ અમે સ્કૂલમેટ પણ હતા હમ. અને અમે બ્રાન્ડિંગ માટે મળવા ગયા હતા. બરાબર. તો એમણે સીધું અમને કહી દીધું કે આટલી સરસ મારી જગ્યા છે, હમ. બરાબર છે, તો આ જગ્યા જે ખરી હમ. શા માટે તું નહીં વાપરે? અને તમારે તો વાઇબ હારી ઇસ્કોન મંદિર બાજુ. જી, આપણું જે વેન્યુ છે SS અગ્રવાલ કોલેજ એકદમ સામે છે. સામે છે. મોટાભાઈ જરા બતાવજો. એક college. એક્ઝેક્ટ SS અગ્રવાલ કોલેજ છે અને ડીમાર્ટ મોલ ને ઇસ્કોન મંદિર. એમ ડીમાર્ટ લાગે છે અને બાજુમાંથી લાલાજીના આપણને વાઇબ્સ બહુ સરસ આવે છે. 24 કલાક લાલાજીના વાઇબ્સ આવે છે. ઇસ્કોન ટેમ્પલ બાજુમાં છે. બરાબર. હરે કૃષ્ણ. તો સંજયભાઈનો બી ખરેખર આભાર. સંજયભાઈના આભાર તો તમને શું કહું, બિલકુલ ડાઉન ટુ ના, એ માણસ એમ આપવા વાળો છે. યસ ને બિલકુલ ડાઉન ટુ અર્થ માણસ ખરેખર છે. આવા યુવાનોને જ્યારે નિલયભાઈ ગયા, અમે લોકો ગયા, ટીમ ગઈ, હમ. તો સંજયભાઈએ વિના સંકોચે કહી દીધું કે આ જગ્યા આપણી છે અને તમે વાપરો. એટલે અમે એઝ અ વેન્યુ પાર્ટનર સંજયભાઈ માટે ખૂબ થેન્કફુલ છે. નહીં, અવસર ટીમ સંજયભાઈ માટે ખૂબ થેન્કફુલ. ખરેખર બીજા બધાએ બી પ્રેરાઈને સંજયભાઈને મદદ કરવી જોઈએ. અને તમને બતાવવા, જો આ ગ્રાઉન્ડ જે રીતના રેડી થઈ રહ્યું છે, વ્યવસ્થિત મેટલ બેટલ નાખીને આ સાઈડ અને આ સાઈડ, એટલે આખો એરિયા છે આ રમવાનો અને મજા આવી જવાની છે બોસ. અને તમે સમજી શકો કે વાસ્તવિકતા જ્યારે કોઈ જગ્યાએ લગભગ ફર્સ્ટ ટાઈમ અમે ડિજિટલ મીડિયા પાર્ટનર બન્યા છે, તો અમને આ યુવાનોની જે મહેનત છે તે ગમી છે, આ લોકોનો જે કોન્સેપ્ટ છે તે ગમ્યો છે. અને ખરેખર કહેવાય કે જો તમે સીધી દિશામાં, સીધી લીટીમાં કામ કરતા રહો, મહેનત કરતા રહો, તો માતાજી આશીર્વાદ આપે. અને મારે પણ વાસ્તવિકતાના દર્શકોને બતાવવું છે કે યુવાનો, આજનો યુવાન શું શું કરી શકે, આટલી મોટી નવરાત્રિ કેમ ના સાચવી શકે. આ જોઈ લો. અને હું આપ સર્વને આમંત્રિત કરું છું. અવસર નવરાત્રિમાં 3 તારીખથી આ શરૂઆત થશે. પ્રી નવરાત્રિ પણ હશે. 1 તારીખે પ્રી નવરાત્રિ છે અને પ્રી નવરાત્રિનું જે કંઈ હશે તે હું વાસ્તવિકતા પર પ્રકાશિત કરી દઈશ, એટલે તમને ઇન્વિટેશન મળી જશે. અને 1 તારીખે ઉમેશભાઈ બારોટ આવવાના છે. મજબૂત મસ્ત સિંગર છે. તમે ઘણા બધા મોટા મોટા શોમાં એમને જોયા હશે. મજા આવશે. 1 તારીખે તમે પ્રી નવરાત્રિમાં પણ આવો, પાસ ખરીદો. અને પાસ માટે પણ હવે આપણે બધું જોઈએ, કરીએ. અને બીજી બધી ડિટેલ જેમ જેમ નવરાત્રિ નજીક આવશે તેમ વાસ્તવિકતા પર આપની જોડે શેર કરતો રહીશ. અને કોશિશ પણ કરીએ કે અમે તમને વાસ્તવિકતા નવરાત્રિ ફેસબુક ઉપર 10 દિવસ લાઈવ બતાવીએ અને આપણે ઝૂમીએ. જય માતાજી.